ગીર સોમનાથ વેરાવળ શહેરમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર. એસટી બસ સ્ટેન્ડ જાગૃત હનુમાન મંદિર પર પાણી વૃક્ષ ધરાશયી થયું. એસટી રૂટ રાબેતા મુજબ કાર્યરત. ગીર સોમનાથ વેરાવળ શહેર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં સતત 3 દિવસથી અનરાધાર વરસાદથી મહેર થઈ રહેલ બપોર 2 વાગ્યા સુધીના 848 મીમી વરસાદ પડી ગયેલ હોય તેમજ ગીર સોમનાથ જિલ્લામાં માહિતીના માર્ગદર્શન મુજબ ગીર સોમનાથમાં સોમનાથ, તાલાલા, ઉના, કોડીનાર, ગીર ગઢડા, સૂત્રાપાડા વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ થઈ રહેલ હોય. વેરાવળ શહેરમાં અનેક વિસ્તારમાં શ્રીપાળ હવેલી રોડ, નગરપાલિકા તેમજ મુખ્ય બજાર, સુભાષ રોડ પર પાણી ભરાઈ ગયેલ હોય તેમજ અન્ય એસટી બસ સ્ટેન્ડ પર આવેલ જાગૃત હનુમાન મંદિર એસટી વર્કશોપમાં પાણી ભરાઈ ગયેલ. એક વૃક્ષ ધરાશયી થયેલ. જોકે કોઈ જાનહાનિ થઈ ન હોય તેમજ ડેપો મેનેજર દ્વારા બસો બસ સ્ટેન્ડમાં સલસમન જગ્યા પર રાખેલ હોય. વેરાવળથી જૂનાગઢ, રાજકોટ, ઉના, કોડીનાર, સોમનાથ, ભાવનગરના રૂટ તેમજ માંગરોળ, પોરબંદરની બસ સેવાઓ કાર્યરત હોય. ગ્રામ્ય વિસ્તારની પણ તાલાલા અવર જવરની બસો પણ કાર્યરત હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકુંવર.